એટલે ભગવાનનો સ્વભાવ કેવો છે તો કે 3 પ્રકારના જે તાપ છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ તમારી ભાષામાં અને અમારા વિદ્વાનોની ભાષામાં તો કે આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ 3 પ્રકારના જે તાપ છે એ તાપમાંથી મને ને તમને બચાવે છે એવા ભગવાન શ્રી હરિ કૃષ્ણ, એને હું ને તમે બધા ભેગા મળી શ્રી કૃષ્ણાય વયમ નુમઃ બધા ભેગા મળી અને નમસ્કાર કરીએ છીએ. આ 3 પ્રકારના તાપ છે ને આપણને જીવવા નથી દેતા. તો કે દાદા આધિ કેને કેવું, વ્યાધિ કેને કેવું, ઉપાધિ કેને કેવું, આવો એનોય તમને અર્થ કહી દઉં. વસ્તુના અભાવમાં જે દુઃખ ઉદ્ભવે એનું નામ છે આધિ. નરેન્દ્રભાઈ પાસે સારામાં સારી ફોર્ચ્યુનર ગાડી છે, મારા પાસે નથી, આને કહેવાય આધિ. પણ એ ફોર્ચ્યુનર ગાડી લીધા પછી મહિનો દિવસ વાપર્યા પછી મને ખબર પડી કે આ તો 5 હાથની જ એવરેજ આપે છે, આ તો ધોરો હાથી છે, આને પડાય નહીં. એટલે આવી ઉપાધિ. વસ્તુના અભાવમાં દુઃખ ઉદ્ભવે એનું નામ આદિ, અને વસ્તુ પ્રાપ્ત થઈ જાય પછી દુઃખ આવે. એપલનો મોબાઈલ નતો પણ આવ્યા પછી તો કે મહિનો દિવસ બહુ સારો લાગ્યો, પણ 2 તારીખે બજાજનો હપ્તો આવે ને ત્યારે એ 7000 જે કાઢવા પડે, બોલો રાધે રાધે, એ બહુ તકલીફ કરે. બાકી જ્યારે આપણે આમ રીલ્સો બનાવતા હોય ત્યારે બહુ સારું લાગે, પણ એ 2 તારીખ જ્યારે આવે ત્યારે બહુ તકલીફ કરે. તો કહેવાનો મતલબ એ છે કે બાજુવાળાએ જો એપલનો મોબાઈલ લીધો હોય ને જો આપણે એમાં આપણે લેવા માટે એવી જિજ્ઞાસા કરીએ ને આપણે લઈ આવીએ ને આવીએ જાય એવું નથી, પણ પછી જે હપ્તો ભરવો પડે ને એ મુશ્કેલી થાય. મારે વાત એ કહેવાની છે, એ હપ્તો ભરવો પડે ને એ મુશ્કેલી જે આવે ને એનું નામ ઉપાધિ છે. હજી એનાથી ઊંડાણમાં લઈ જાઓ તો આપણે ત્યાં સંતાન ન હોય ને ત્યારે એ પતિ પત્ની ભગવાન પાસે જાય, માનતાઓ કરે, ડોક્ટરો પાસે જાય, દવાઓ લે, જે કે બધું જ કરે. જ્યારે બાળક નથી ત્યારે એને ખૂબ દુઃખ થાય. પણ તમે આ સંસારમાં જોજો, જેને બાળક છે એ સુખી છે. જેને ત્યાં બાળક નથી એને માનતાઓ કરીને ભગવાનની કૃપાથી એને ત્યાં સંતાન થયું, પછી તો કે એ બાળક મોટું થયું, એના વિવાહ થયા અને ઘરમાં વહુ આવીને પછી એ સાસુ સસરાને ઘરની બહાર કાઢે. જ્યારે નહોતું ત્યારે પણ દુઃખ અને આવ્યા પછી પણ દુઃખ. જ્યારે બાળક નહોતું એનું દુઃખ, અને હવે તો કે એ બાળકે અમને ઘરની બહાર કાઢી મૂક્યા એનું દુઃખ. તો આ સંસારમાં ભગવાને જે આપણા ભાગ્યમાં હોય એ મને તમને આપે ને એનાથી રાજી રહેવું. એટલે કહ્યું ને કે આ 3 પ્રકારના જે તાપ છે, આધિ, વ્યાધિ, ઉપાધિ. આ વ્યાધિ ક્યાંથી આવે તો કે આ શરીરમાંથી આવે. આ શરીરમાં રોગ થાય એ વ્યાધિ છે. કોઈને ડાયાબિટીસ હોય, કોઈને બીપી હોય, આવા ઘણા બધા પ્રકારના રોગ બતાવ્યા છે. આ શરીરમાંથી ઉદ્ભવે છે, એક પ્રકારની વ્યાધિ છે. તો આ 3 પ્રકારના તાપ છે, એમાં હું ને તમે ઊંડા ઉતરતા જાય છે, પણ આ ઊંડાણમાંથી મને ને તમને ભગવાન બહાર કાઢે છે. એવો ભગવાનનો સ્વભાવ છે.